નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અધિક જેઠ સુદ છઠ અને સાતમ ભેગા છે. વાર છે શુક્રવાર. મિત્રો, સાતમની તિથિનો ક્ષય છે, આ વાત ધ્યાનમાં રાખજો. તારીખ છે 22/5/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:16. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:09 શરૂ થશે અને બપોરે 1:02 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 10:56 શરૂ થશે અને બપોરે 12:36 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ બતાવેલી લાગણી આપણે સારા પરિણામ આપી જાય છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકો લાગણી બતાવશે પણ સ્વાર્થી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. માનવે છે ને જીવનમાં સમય પર નિર્ણય લેવાનું શીખવું જોઈએ. કારણ કે સમય પર લીધેલો નિર્ણય ભલે ખોટો પડે તો ખોટો, પણ સમય વીતી ગયા પછી લીધેલા નિર્ણય ઘણી વખત આપણને નુકસાન કરાવી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. ખૂબ હેડકી આવતી હોય, બંધ ન થતી હોય કોઈ પણ હિસાબે, તો દૂધમાં, ગાયના દૂધમાં સૂંઠ નાખીને ઉકાળવું અને એ કપડાથી ગાળીને એના 4-5 ટીપા નાકમાં મૂકવાથી હેડકી આવતી બંધ થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે આપણે આપણા જીવનમાં જે શિક્ષણ મેળવીએ છીએ ને એની પર પૂરતું ધ્યાન આપવાનું છે. કારણ કે સાચું શિક્ષણ એ આપણા જીવનની સફળતાનો પાયો હોય છે. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. આપણે જીવનમાં ઘણી જગ્યા પર જોઈએ છીએ ખોટા શિક્ષણને લોકો ડિગ્રી માનીને લઈને ફરે છે, પણ એ શિક્ષણથી એને ફાયદો નથી થતો. એ હંમેશા નુકસાનમાં જ ચાલતું હોય. તો સાચું અને સફળ શિક્ષણ જીવનમાં જોડવું એ આપણા માટે સફળતાનો પાયો મજબૂત કરી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં બહુ મોટી અને સારી સફળતા મળતી દેખાય છે. આજે છે ને મન બહુ પ્રફુલ્લિત રહેવાનું છે. આનંદ આપણે કરવાના છે, કરાવવાના છે. આજે કુટુંબ તરફથી મળતા આનંદમાં વધારો થશે. નાણાકીય બાબતોમાં થોડું સમજી વિચારીને ચાલશો તો સારા પરિણામ લઈ શકશો. આજનો શુભ રંગ સફેદ. વૃષભ રાશિવાળાએ આજે પોતાના બચતવાળા પાસા પર ધ્યાન આપવાનું છે. એમાં કોઈ કમી ન રહી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે બપોર પછી કોઈ નવા અને સારા સમાચારની પ્રાપ્તિ થતી દેખાય. વૃષભ રાશિવાળાએ આજે કુટુંબમાં કોઈની સાથે મનમોટાવ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખવું. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાને આજે સવારમાં જ કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. આ સમાચાર તમારી પ્રોપર્ટીને લગતા હોય, જેમાં તમને સારો ફાયદો થવાનો છે. એ સમાચાર આજે સવારમાં જ મળવાની શક્યતાઓ મોટી છે. આજે તમે નાણાકીય બાબતમાં કોઈ નવી યોજનાનો પ્રારંભ કરી શકો છો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા જે લોકો અત્યારે દુનિયાને કંઈક નવું આપી રહ્યા છે, કંઈક નવું સંશોધન કરી રહ્યા છે, નવી વિચારધારા આપી રહ્યા છે, સાહિત્ય સાથે જોડાયેલા છે, જ્યોતિષ સાથે જોડાયેલા છે, એવા લોકો માટે આજનો દિવસ ખરેખર શુભ સાબિત થાય. અને આજે કોઈ નાની મોટી અડચણ આવે તો આપણે મિત્રો તરફથી સારી સહાય મળી જાય. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી યોજનાનો પ્રારંભ થતો દેખાય છે. આજે કોઈક વેપારિક કામને તમે આગળ વધારો, નવો વેપાર શરૂ કરી શકો, નવી શાખા તમે શરૂ કરી શકો છો. આજે કાર્યક્ષેત્રની જવાબદારીઓ વધતી દેખાય છે. આજનો શુભ રંગ ક્રીમ. કન્યા રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે આપણે ધંધાના વ્યાપને વધારી શકીએ, ધંધામાં સારી ગ્રાહકી આવી જાય, કોઈક નવી વસ્તુ આજે આપણે
દુકાનમાં સામેલ કરીએ તો એનાથી સારું કામ કરી શકાય. આજે ઘણા બધા સારા ફાયદા તમને દેખાય છે. આજનો દિવસ છે ને વ્યસ્તતાથી ભરેલો, તો થોડુંક મન લગાવીને કામ કરશો તો સારી ઇન્કમ ઊભી કરી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન જરૂર આપવું જોઈએ. આજે કોઈ કામ અટકે, વેપારી કામ, સામાજિક કામ, તો સ્નેહીઓની મદદ મળે અને એ લોકોની મદદથી આજે આપણે ઘણા સારા પરિણામ લઈ શકીએ. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ આજે થોડી સાવધાની જરૂર રાખવી. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા આજે પોતાની બચત વધારવામાં સફળ થશે. પણ મિત્રો, આજે કોઈ નિર્ણય લેવાનો હોય તો થોડુંક ધીરજ રાખીને ચાલવું જરૂરી દેખાય છે. આજે બપોર પછી કોઈક એવા સમાચાર તમને પ્રાપ્ત થાય જે તમારી બેચેની વધારી શકે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે થોડી સાવધાની રાખવાની. કોઈ નિર્ણય લેવાનો હોય તો નિર્ણય લેવામાં ખૂબ વિચારીને સમજીને આગળ વધવું જરૂરી દેખાય છે. નહીં તો ઉતાવળમાં લેવાયેલો ખોટો નિર્ણય તમને મોટી આર્થિક હાનિ કરી શકે છે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાને આજે કોઈ કાયદાકીય બાબત સતાવી શકે છે. કાયદાકીય બાબતથી તમને થાક લાગી શકે છે. આજે ડરવાની જરૂર નથી. જીવનસાથી અને મિત્રોનો સહયોગ મળી રહી અને એનાથી આપણે સારો ફાયદો મળે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ભાગીદારીમાં ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે તમારા અમુક ઝઘડાઓ રાઈનો પહાડ બની જાય એવા થઈ શકે છે, તો અહીંયા સાવધાની રાખીને ચાલશો તો તમને વાંધો નહીં આવે. આજે નાણાકીય બાબતોમાં આપવા લેવામાં બંનેમાં તમારે સમજણ રાખીને ચાલવું પડશે. આજનો શુભ રંગ નારંગી. મીન રાશિવાળા માટે આજે દિવસ થોડો મધ્યમ રહેશે. તમારા કરેલા કામની જે સફળતા છે એનો યશ કોઈ બીજો વ્યક્તિ લઈ જાય અને એનાથી તમને થોડી તકલીફ પડે. તો મિત્રો, આજનો શુભ રંગ છે પીળો. આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.